જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા ફરી નવા મિની વ્લોગમાં। મારા હિયાંશભાઈને રાતે 2 વાગે તાવ આવી ગયો, પછી મેં રાતે 2 વાગે એને દવા પાઈ। અને હા, અમારા હિયાંશભાઈ દવા પીવામાં તો બાપ રે, દવા એને પીવી જ ન હોય, પણ મેં પરાણે પાઈ ને પછી અમે જો આખા વરસની ખાંડ ભરી હતી તો મારે એને સ્ટોર કરવાની હતી, જેથી કરીને કેમ કે ચોમાસું આવે છે એટલે મસ્ત રીતે સ્ટોર કરવાની હતી, તો ફટાફટ મસ્ત સ્ટોર કરી દીધી। અને આજે તો ઘનશ્યામ ઘરે છે ને, તો એનો ઘરે રહેવાનો ફાયદો પૂરેપૂરો ઉઠાવી લેવાનો છે। તો મારે જો આ મારી વાડી છે ને એ રિપેરિંગ કરવાની હતી, એટલે મેં એને કીધું કે તમે મને આ વાડી મારી સરસ કરી દો। તો આ જે કોયલ વેલ વાવેલી હતી ને એને બાંધવાની હતી અને ઉપર વેલ ચડાવવાની હતી, તો એને ચડાવી દીધી। અને ત્યાર પછી જો આ ખજૂરી છે ને એ પણ કાઢવાની હતી, અને મીઠો લીમડો પણ કાઢવાનો હતો, મીઠો લીમડો પણ કાઢી નાખ્યો અને ખજૂરી પણ કાઢી નાખી, વધારાના ઝાડવા હતા ને કાઢી નાખ્યા। અને ત્યાર પછી અમે છે ને આખા વર્ષનું તેલ લીધું હતું, તો એ પણ સ્ટોર કરવાનું હતું, તો મસ્ત જગ્યાએ મૂકી દીધું। અને ત્યાર પછી અમારી સવારી ઉપડી ગઈ બાય બાય। તો જો આ બધા છોકરાને લઈ અને હું ને ઘનશ્યામ ઉપડી ગયા ફાર્મે નાવા, કેમ કે છોકરા કે દિવસના કહેતા હતા બહાર જવું છે, પણ ઘનશ્યામને રજા હોય તો અમે જઈએ ને, પણ આજે રજા હતી એટલે પૂરેપૂરો લાભ ઉઠાવી લેવાનો છે। અને છોકરા હારે હતા ને, તો જો અમારે આખો બાથ નહોતો ભરવાનો, કેમ કે મારા હિયાંશભાઈ પણ હારે નાતા હતા, એટલે અમે થોડોક બાથ ભર્યો। અને થોડાક તો બધા છે ને ભૂંગળેથી ડાયરેક્ટ પાણી આવતું હતું ને ત્યાંથી જ બધા નાહી લીધા। અને અમારા ભાઈને તો એવી મજા આવતી હતી ને, તાવ તો ક્યાં ગાયબ થઈ ગયો ને ખબર પણ ન પડી, અને એને તો પાણીમાંથી બહાર જ નહોતું નીકળવું। પછી હું એની પાસે બેઠી અને એનું ધ્યાન રાખ્યું, કેમ કે છોકરા બધા સૂઈ જતા હતા ને, તો એને હારવાર સૂઈ જવું હતું। ત્યાર પછી મારે નાવાનું હતું, એટલે હિયાંશભાઈને બહાર મોકલી દીધા, અને મારે એક રીલ્સ બનાવવાની હતી, એટલે ફટાફટ રીલ્સ બનાવી નાખી। અને જો હું નાહી લીધી મસ્ત મજાની, અને ઘનશ્યામે થોડીક વાર હિયાંશને રાખી લીધો કે લાવ હું રાખું અને તારે નાવું હોય તો નાહી લે। ત્યાર પછી જો અમે બધા છોકરાઓ ભૂખ્યા થઈ ગયા હતા, તો એને નાસ્તો કરી લીધો। નાસ્તો કરી અને જો બહુ બહારનું તો નહોતા જ લઈ ગયા, કેમ કે હિયાંશભાઈને મજા નહોતી, જેલીબેનને પણ મજા નહોતી, અને હિયાંશભાઈ તો એવા મૂડમાં આવી ગયા હતા, તો જોઈ કે હાલો હું તમને પકડવા આવું છું। પછી અમે બધા ફાર્મને વિઝિટ કરી, કેમ કે ત્યાં આજુબાજુમાં 16 ફાર્મ હતા, એટલે બધા ફાર્મ જોવા નીકળી ગયા। અને પછી બધા એકસાથે ભેગા થઈને રમી લીધું, કેમ કે નાના હતા ને ત્યારે અમે રમતા, ત્યાં પછી તો કોઈ દિવસ રમ્યા નહોતા, એટલે મને તો રમત આવડતી નહોતી। પછી મને જેલીએ અને પ્રિયલબેને શીખવાડ્યું કે મમ્મી આવી રીતે રમવાનું હોય। પછી અમે જો બધાએ રમી લીધું, પણ બહુ જ મજા આવી, કે ક્યારેક ક્યારેક આપણે નાના બની જવું સારું, એમ જિંદગીની ઝંઝટ ક્યારેક મૂકી દેવાય। અને ઘરે આવીને ચા પીધી ને ત્યારે ભાઈ મજા આવી હો, માથું પણ ઉતરી ગયું અને ફ્રેશ પણ થઈ ગયા। અને જો કોઈને ભૂખ નહોતી ને, તો છોકરીઓ કે મમ્મી અમારે ભેળ જ ખાવી છે, બીજું કશું નથી ખાવું। તો ઘનશ્યામ કે સારું હાલો હું બધાને ભેળ બનાવી દઉં, અને મારે થોડુંક કામ હતું, કપડાં અને એવું ધોવાનું હતું, તો મેં એ બધું